નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની બહાર આજરોજ જે રીતના પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું। મમતા બેનર્જીનું પુતળા દહન કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાનમાં છે કે સંદેશખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુતળા દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકારશ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે। નમસ્તે। હાલ આપણે લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જે TMCના અધિકારીઓ છે એ દ્વારા સુનિયોજિત રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી, નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે, ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ 100 વખત વિચારવું પડે છે। ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક પગલાં લેવામાં, તમને લોકોને ખ્યાલ છે 55 દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ, તો ત્યાં સુધી મમતાજી ક્યાં હતા? નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે। એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આંખે પાટા બાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે, ખરેખર શર્મજનક વાત કહેવાય। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવ્યું છે। પછી લાવણ્યાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં બહેનોની હોય, તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ 5 માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે અને એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે અને જ્યાં સુધી સંદેશખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના અપરાધીઓને કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહેશે। આજે અહીંયા વિશ્વવિદ્યાલય MS યુનિવર્સિટી ખાતે સિગ્નેચર કરી કે જે લોકો મહિલાઓના સન્માનમાં આગળ છે એમને સિગ્નેચર કેમ્પેન અને સાથે મમતાજીના પુતળાનું દહન કરી એમના મગજનું ઓપરેશન કરી કે એમના મગજમાં કેવી કુરીતિઓ ભરેલી છે, કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે, એ અંતર્ગત આ છે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું। नेहाल थानकी, हाल अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात प्रांत सहमंत्री। Subscribe now and press the bell icon. Never miss an update.